જો આ રમવાનું આવે લેતો હું ચાલે તો ખેરતો એમ થોડું હોય. નીકળી ગઈ હજી એક નીકળી જાય. હે લાઈ તમે હોઈ ગયા જોઈ નાયા નથી ને તોય હોઈ ગયા. આ કેવું મસ્ત છે. મસ્ત વાતાવરણ એકદમ મસ્ત. અને આજે હું તો આપણે થાકી ગયા છે ને તો નીંદર આવી ગઈ. નીંદર આવી. જો આ ઝાડમાં ફૂલ જ છે, પાન તો એક કોઈ નથી, નકરા ફૂલ ફૂલ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આપણે તરસિંગડા પૂગી ગયા, તમને ખબર હશે બ્લોકમાં બતાવ્યું. અને હવે આપણે જવાનું છે રિસોર્ટમાં. ફાઇનલી આવી જ ગયા છીએ આપણે, અને આનું તમને અમે ફૂલ બ્લોગ બતાવશું. તો કન્ટિન્યુઅર અમારા બ્લોગમાં રહેજો અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મસ્ત ફાર્મ છે, તમને બધું વિઝિટ કરી તમે બતાવશું. ઘણો બધો અંદર છે, બંગલા છે, 100 તો બંગલા છે, અને ઘણા 100 વીઘામાં ફાર્મ છે. એટલે આપણે આવ્યા છીએ અહીંયા, કારણ કે અહીં પરમિશન વગર અંદર આવવાનું હતા, પણ આપણે આ લોકોની ઓળખાણ હતી એટલે આવ્યા છીએ. આંટો મારવાની વિડીયો બનાવશું, ફૂલ બ્લોગ બનાવશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ હશો. તો જો આજે એટલો મસ્ત રિસોર્ટ, અને આમનું નામ છે, શું નામ છે? લાયન ડે ફાર્મ. લાયન ડે ફાર્મ જે રિસોર્ટ છે એનું નામ છે. અને જો અહીંયા આવી રીતના બંગલા છે, બહુ એટલે બહુ મસ્ત છે. અને આ છે લાયન ડે ફાર્મ. જો આ બહુ એટલે બહુ ટોપ છે, કાંઈ ઘટે નહીં. હમણાં આગળ અંદર આપણે જવાનું છે, બધુંય તમને અંદરનું કવર કરી તમને બતાવશું. અને આમાં કાંઈ ઘટે નહીં. જો આવી રીતના બહુ એટલે બહુ ટોપ છે. તો કન્ટિન્યુ બને રહેજો અમારા વ્લોગમાં, અને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો શેર કરી દેજો એટલે બીજા વ્યક્તિને પણ ખબર પડે. હવે જો આપણે અંદર બંગલામાં જવાનું છે. જો આવી રીતના બહુ મસ્ત છે. હા જો આ તુલસીમાં છે. જય તુલસીમાં આપણે ગામડે જોવા મળે. મસ્ત છે રિસોર્ટ. જોવા અહીંયા લાયન ડેનમાં આવી ગયા આપણે. મસ્ત છે. જો કેટલું મસ્ત વાતાવરણ છે, એકદમ નેચરલ. અહીંથી આમ જો કેવું લાગે, સરસ. ઓલી ગેમ આવે ને, આનું નામ શું છે આગળ જોયું આપણે. હું બહાર હું તમને વસવી દઈ. જો આ ગેમ છે, જો આ રમવાનું આવે લેતો હું ચાલે તો ખેરતો એમ થોડું હોય. હા જો લાયન. અને આ ગેમનું નામ છે પુટ ટેબલ ગેમ. આને કહેવાય પુટ ટેબલ ગેમ. જો એક નંબર રિસોર્ટ છે, બાકી કાંઈ ઘટે નહીં આમાં. જો અહીંયા આ બધું રમત ગમતનું છે. અહીં જો નામ તો ભાઈ જેને હોય ને કોમેન્ટમાં લખીને કહેજો આ ગેમોના નામ શું છે. હો ભાઈ, આપણને બહુ ફાવતું નથી. આને તો આપણે ઓલે સોગઠાબાજી કે શું કહેવાય? હા, એ લૂડા ટાઈપ આવે ને એ છે. આ લૂડો જ છે. જો આવી રીતના બેસવાનું. એ બધાએ અમે અહીંયા આવ્યા ને એટલે બધું ગોઠવી દીધું એને. અને આ છે કેરમ. આ તો આપણી ફેવરેટ છે. હા મારો તમે એક મારો ને મારે કોને પહેલા નીકળે? નીકળી ગઈ તમારે નીકળી હજી એક નીકળી જાય. હે લાઈક જોજો ફેમિલી હટકી ગઈ. આમ વહી ગઈ ઠેઠ કુકરી. અહીંયા ઠેઠ વહી એવી કુકરી આપણી. મસ્ત છે, બહુ એટલે બહુ સુપર જગ્યા છે. અને આને અહીંયા છે આપણે. આને હું હેન્ડ કાકા જો અહીંયા બોલનું છે, આમાં બોલ નાખવાના એ બેઠા બેઠા. જો આ રમત ગમતનું છે. જો આવી રીતના બોલ નાખી દેવાના. લાઈ હું ટ્રાય મારું.
સટકી જો એ હા સટકી જો બહુ મસ્ત જગ્યા છે હો એક નંબર કાંઈ ઘટે નહીં આમાં જોવા અહીં સ્વિમિંગ પુલ છે આ જો આ રમત વિકસન અહીં બોલ અત્યારે નથી હોત તો આગળ આપણે રમત અહીંયા હા આમને સામને હોય એકબીજા ખાસ કરીને આજ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જણાવજો કે આ જગ્યા તમને કેવી લાગી હવે જો તમને આગળ અહીંયા આ શું કહેવાય આને શું કહેવાય બાદ કહેવાય શું કહેવાય આપણે ભાઈ દેશી ભાષામાં આપણે બહુ સ્વિમિંગ પુલ આપણે બહુ ખ્યાલ નથી આવતો કેમ કે ભાઈ આપને છે ને આ વસ્તુ ઓછી ખબર પડે આ જો ઓલી સાપસીડી કહી ને એ આ સાપસીડી જોરી અહીંયા આ સાપસીડી છે જો આવી રીતના આ ફેરીને કરી પછી આમાં ઉપર હાલવાનું હા એક આવ્યો જો એક હા અહીંયાથી આગળ જવાનું જોઈએ આપણે આડું આવ્યું આમ તો 6 આવ્યા તો તોય આડું 5 આવી ગયા જોયું ને તો આવી રીતના છે ફેમિલી આપણે બહુ એટલે બહુ મસ્ત છે હવે તમને આગળ સ્વિમિંગ પુલ બતાવું અહીં સોફા અને મસ્ત છે બધું અહીંયા તમે આમ શાંતિથી બેહો કરવો આવી રીતના બેહવા કરાવવાનું ને આમ શાંતિથી બેસી કરવાની મજા જ આવી જાય રિસોર્ટ બહુ મસ્ત છે હે બહુ મસ્ત બહુ એટલે બહુ મસ્ત રિસોર્ટ છે આપણું ઘરનું હોય ને એવું છે દિવાળીમાં આવ્યા રોકાણ આવે તો છોકરા બહુ મજા આવી જાય અને આ રિસોર્ટમાં તો આપણે કીધું હતું એટલા માટે અહીંયા મેળ આવ્યો બાકી અહીંયા કોઈને આવવા નથી દેતા બુકિંગ વાળાને જ છે હાલો હવે તમને સ્વિમિંગ પુલ બતાવું અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ જો આ આપણો છે સ્વિમિંગ પુલ આ છે સ્વિમિંગ પુલ જો અમારા ફેનિલભાઈની તો અહીંયા છે નહીં બાકી એ હોય ને તો મજા આવી જાય આમાં પાણી તમને દેખાતું જ નથી એમ લાગે કે સ્ટાઇલ નીચેની છે ને એ જ છે એકદમ ક્લીન પાણી તો છે હો તમને એમ લાગતું છે કે આ વગર પાણી એ છે જો પાણી છે બેહવાની ખોડી મસ્ત છે નાના છોકરા અહીંયા રીંગું કહેવાય ને આપણે ડૂબી એની માટે આપણે આમાં બધું નવીન છે આપણે નામ ન આવડતું હોય જો આમાં વચ્ચે રાખી વચ્ચે આપણે ગળી જવાનું બે હાથ રાખીને આમાં તરીએ નાહવાની પણ બહુ એટલે બહુ મજા આવી જાય અહીંથી લોકેશન કેવું આવે લાયન ડેન રિસોર્ટ છે ને અહીંયાથી આપણે એન્ડ ઉપરથી બનાવીએ છીએ જો અહીંયા કેવું લાગે કા મસ્ત આંબા બધા એકદમ વાડી જેવું લાગે આમ ગરમાં છે કે નહીં એટલે બહુ મજા આવે ડુંગરા વાળું હોય કે અને પવન બહુ છે આજે ઓલા શાકના ઝાડવા છે બધા શાક ને સીસમ ને કે ને એ અહીંયા આશો પાલવ ને આંબા બહુ વધારે છે આડી જો અહીંયા બેહીને તમને બતાવીએ કે ઓલા બધા મોટા માણસો આવે બેહતા ન હોય આપણે ક્યાંય પાર્ટીમાં ઓલા ફાર્મમાં ને ગયા હોય સ્વિમિંગ પુલમાં જો અહીંયા અમારો ભાણો જો અહીંયા બેસી જાઓ જાની એક ડૂબકી લગાવી જાય ને હે ભાણા ડૂબકી લગાવી જાય જા જો અહીંયા આવી રીતના હોય અને આગળ હું તમને બતાવી દઈએ આવી રીતના હોય જો આમ હોય આવું કાંક હોય આમ બધા ખૂતાય છે તમે હોઈ ગયા જોઈ નાયા નથી ને તોય હોઈ ગયા આપણે કેવું મસ્ત છે મસ્ત વાતાવરણ એકદમ મસ્ત અને આજે હું તો આપણે થાકી ગયા છે ને તો નીંદર આવી જાય ને પવન કેટલો મસ્ત છે હોઈ જાવ કડી અહીંથી સ્વિમિંગ પુલમાંથી નાઈને અહીંયા આવીને આરામ કરવો કોરું થઈ જવાનું આ પાછું નાવા વહી જવાનું તો સ્વિમિંગ પુલ નજીક જ છે આ સ્વિમિંગ પુલ અહીંયા છે ખુરશી તો જઈ હોઈ ગયા મસ્ત આરામથી
બહુ મસ્ત છે. અહીંથી વાતાવરણ બહુ મસ્ત છે, લોકેશન બહુ ટોપ છે. ત્યાંથી નહીં તો એકદમ સરસ છે. ત્યાં આંબા જ છે બધા, આંબાને મોરે મસ્ત આવી ગયું છે. મસ્ત આંબાને એવું છે, તમને બતાવું. જો ઓલી બાજુ આંબાને એવું હતું, અહીંથી છે રસ્તો આ રીતના જવાનો. અને આ બધા બંગલા, આ બંગલા છે ભાડે રાખે. આ બધું લોકેશન એકદમ મસ્ત છે. અહીંયા આંબા છે, આંબાનો મોર કેટલો મસ્ત આવ્યો છે. નીચે બગીચા જેવું છે બધી. એટલે વાતાવરણ એક નંબર, બહુ મસ્ત, એટલે મસ્ત વાતાવરણ. કારણ કે દેહનું વાતાવરણ એવું હોય ને, આ રીતના રિસોર્ટ ને હોય એટલે મજા આવી છે. અમને મજા આવી ફરવાની, બહુ મજા આવી. હવે જો આ તમને રમત બતાવી છે જ. જો આ કેટલી મસ્ત છે, જો કેવડી મોટી છે, જો તમે ખાલી. અને સોફા તો બધે મૂકેલા છે, શાંતિથી બેઠા બેઠા જુઓ, રમો. આમાં રાજા રાણી ને એવું બધું કાંક આવે છે, હાથી ને ઘોડા. આપને તો ઓછો અભિપ્રાય છે, આપને તો ફાવતું નથી રમવા. અમારા ફેનિલભાઈને તો તમારે નંબર 1 છે, એ તો રમવો હતો. અને કાંક 7મો 8મો નંબર એ લેવો હતો ફેનિલ. 100 છોકરા વસાડે 7મો 8મો નંબર એ લેવો હતો. મસ્ત, એટલે ટોપ નંબર 1 છે. અને જે કોઈને અહીંયા આવવું હોય ને, તો અગાઉ અહીંયા તમારે બુકિંગ કરાવવું પડે આ રિસોર્ટની મુલાકાત માટે. હવે આપણે જઈએ છીએ નીચે. અહીંયા કડા કેવા છે, કુંજા કેવડા મોટા મોટા છે. અહીંયા બેસી જાય, આ બધા થાકી જા. સામે ડુંગરાનો કેટલો નજારો છે, જો ડુંગરાનો કેવો નજારો છે, મસ્ત નજારો છે. ડુંગરાની વસાળે જ છે. હા. શરમાઈ ગયો ભાણો. અને એ તો આપણે ક્યાંક ગોચ્યું એની તો વાત અલગ. બાકી અહીંયા આજે ગામડા છે ને, ભલે બધા કહેતા હોય ગીરમાં, પણ ખરી રીતે મોજ હાસી અહીંયા છે. તમે ગીરમાં આવો ને એટલે બહુ મજા આવે. આ બધું ગીરનું જ ગામ છે, તરસિંગડા છે. ધારી અને ખાંભાની વસાળે આવે. ખાંભા અહીંથી નજીક થઈ જાય, અને ધારી અહીંથી 25 કિલોમીટર થાય. ખાંભા એ 20 જેવું થઈ જાય છે. ધારી તો ઘણા વધારે 30 થઈ જતું છે, 25-30 છે. ફૂલ કેટલા મસ્ત છે. આ કરેણના ફૂલ છે. પછી આ ચાક અલગ જ છે, કે ઓળખાતા નથી, મને હું ઓળખતી નથી. કયા? આ ગુલાબી. હા, જો આ કરેણના તો આપણે બધા ઓળખતા. કરણના તો ઓળખીએ આપણે, કારણ કે ફૂલ આપણે તોડાય નહીં, તમને આમ બતાવીએ. મસ્ત કરેણના ફૂલ છે એકદમ. અને આ શું છે આ નથી ખબર પડતી. ઈ ફૂલે બહુ હા, જો આ કેવા ફૂલ છે, જો કેવા ફૂલ છે, મસ્ત ફૂલ. આ કલર નથી બહુ ખબર મસ્ત પડતો. છે. જો અહીંયા કલર મસ્ત છે એકદમ, બહુ મસ્ત કલર. મસ્ત કલર છે. પીળાય ઓલે પણ મસ્ત છે. આંબાનો મોરે કેટલો આવ્યો. આંબાનો મોર જો નજીકથી જો ખાકતી આવી છે, નાની. જો ખાકટી એવી જો મોરી જોરી છે ને નાની. નાની એવી કેરી. આપણે તોડવાનું થતું નથી કાંઈ. અને અહીં તો મસ્ત ફૂલ છે, પીળા હોતે ને સરસ ફૂલ છે. મસ્ત છે. અહીંયા બધે અહીંયા જો લખેલું છે લાયન ડેન. આ પીળા ફૂલ તો જોવો, વાહ, સો બ્યુટીફુલ. કેટલા મસ્ત છે. સરસ. હા, ટોપ છે. આ કાંઈ કરેણે નથી ને, કાંઈક અલગ જ ફૂલ છે. અલગ જ છે, મસ્ત છે. જો આમ લુરકા જામી ગયા છે, જો સરસ છે. આજ અમને દેહનો અનુભવ થયો, કારણ કે તડકો એવો લાગે છે ને, કારણ કે આપણે સુરતમાં આટલો બધો તડકો તો હોય નહીં. જ્યાં હોય અહીંયા સાયો. હા, તો મસ્ત એમ દેહમાં આવી ગયા છે. જો આ ઝાડમાં ફૂલ જ છે, પાન તો એક કોઈ નથી, નકરા ફૂલ છે ડાળી ઉપર. અને હવે આપણે જઈએ છીએ ને, બાળકોનું રમત ગમતનું છે. કારણ કે બાળકો રમી શકે. આપણે સામે ગયા હતા ને, ત્યાં તમે બધું જોયું તો મોટી ગેમો હતી. કારણ કે તો મોટા આદમી ને મોટા રમી શકે, નાના બાળકો રમી શકે. સાપ સીડી ને એવું બધું સારું હતું. અહીંયા જો હિંચકા ને એવું બધું મસ્ત છે. આને શું કહેવાય આને? હા, ઓલા આપણે ગેમ કહેવાય ને, છોકરાને રમવાનું જ છે બધું. અહીંથી બસ હવે આપણે આગળ નથી જવું, થાકી ગયા હાવ. હા, હવે થાકી જાવ ભાઈ. બહુ મોટું છે. મજા આવી. નકરા આંબા છે, આમ જ્યાં હોય તમને મંદિર છે. અહીંયા એક નાનું આમ તો મંદિર છે.
મસ્ત. તો હવે આપણે જાય. તો સારું ફેમિલી, આપણે જો લાયન ડેન છે જે રિસોર્ટ છે, લાયન ડેન ક્લબ હાઉસનો તમને પૂરેપૂરો આખો વિડીયો આપણે બનાવી નાખ્યો છે અને પણ તમને પણ જોયો છે અને સારી રીતે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો, કેમ કે વ્લોગ આપણે પૂરો કરવો જોઈએ છે કારણ કે મોટો થઈ જાય છે. અને ગાડી જો અમારે સ્ટાર્ટ કરી દીધી છે હવે, કારણ કે હવે નીકળી જવાનું છે ઘરે જમીન, પછી આગળ બહાર જવાનું છે. તો સારું ફેમિલી, આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીધું. જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.